સમાચાર જોઈએ વિસ્તારથી। લોકસભા ચૂંટણી જાહેર થયા બાદ જાહેર થયેલા વલસાડ ડાંગ લોકસભા બેઠકના ભાજપ કોંગ્રેસ ઉમેદવારને લઈને હાલ અફવાનું બજાર ખૂબ ગરમ થઈ જવા પામ્યું છે અને હવે પત્રિકા વાયરલ થવાથી વલસાડના રાજકારણમાં ગરમાટો વધી ગયો છે। આવનારા સમયમાં ડર્ટી પોલિટિક્સ પણ શરૂ થાય તો નવાઈની વાત નથી। વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓ અને ઉમેદવારો લોકો વચ્ચે જઈ અને સમર્થન માંગી રહ્યા છે। ભાજપ દ્વારા આ બેઠક પર મૂળ વાંસદાના ધવલ પટેલ નામના ઉમેદવારને ચૂંટણી મેદાને ઉતાર્યા છે, જેઓ ભાજપના એસટી મોરચાના સોશિયલ મીડિયા સેલમાં રાષ્ટ્રીય લેવલે કામ કરી હોદ્દો ધરાવતા હતા, જ્યારે કોંગ્રેસ દ્વારા વાંસદાના વર્તમાન ધારાસભ્ય અનંત પટેલને ચૂંટણી મેદાને ઉતાર્યા છે। ત્યારે હવે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલને લઈ એક નામી પત્રિકા વાયરલ થઈ રહી છે, જેમાં ઉમેદવાર ધવલ પટેલના નામની જાહેરાતની સ્થાનિક કાર્યકર્તાઓ અને અગ્રણીઓ પણ નારાજ હોવાની દાવો કરવામાં આવી રહ્યો છે। ધવલ પટેલ મત વિસ્તાર બહાર સુરતના રહેતા હોવાનું જણાવવામાં આવ્યું છે, સાથે તેઓ અહીંના સ્થાનિક ન હોવાથી પાર્ટીના કોઈ અગ્રણીઓ કે કાર્યકર્તાઓની સાથે પણ સંપર્કમાં ન હોવાથી પાર્ટીમાં અંદરખાને છુપો અગરનામો વ્યક્ત થઈ રહ્યો હોવાનું આ વાયરલ થયેલી પત્રિકામાં દાવો કરવામાં આવ્યો છે। પત્રિકા લખનાર પોતે પોતાને ભાજપનો કાર્યકર્તા હોવાનું જણાવી અને તેમાં વિવિધ મુદ્દે ભાજપના પ્રદેશ અને રાષ્ટ્રીય સંગઠનને પણ આ મુદ્દાને ગંભીરતાથી લઈ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવાર ધવલ પટેલને બદલે કોઈ સ્થાનિક અગ્રણીને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી છે કે વલસાડ ઉમેદવાર બદલાય છે। અરે ભાઈ, તમારે 156 વિધાનસભા હોય અને તમે આ વિસ્તારમાં બધાની વાત કરો છો એટલે એ લોકો બી જાણી ગયા છે કે અમારી કંઈ ભૂલ થઈ છે। આમ તો એ કંઈ સુરત રાંદે રહી છે, પણ બધાને કહેવાનું એવું છે કે વાંસદા તાલુકા ઝરી ગામના વતની છે। પણ અમારા આનંદભાઈને અમારા ઉમેદવારને પૂછ્યું, ભાઈ આનંદભાઈ તમારા તાલુકાનો વ્યક્તિ છે? તો આનંદભાઈ નથી ખબર, કે ત્યાં ગામના નથી ઓળખતા। વડીલ માણસને પૂછતા હતા કે ભાઈ આમાં ઝરી ગામમાં આ ઉમેદવારનું ઘર ક્યાં આવ્યું ધવલભાઈનું? તો પેલો ભાઈ બી ગુચવાય છે કે ધવલભાઈ તો કોઈ બહાર રહે છે ને પરિવાર બહાર રહેતો છે ને, એટલે આમાં કંઈ નથી। આ લોકો ગભરાટ થઈ ગયો છે। હવે નવી વાત લાગે કે ઉમેદવારી બદલવાની, પણ અમને કંઈ ફરક નહીં, ઉમેદવાર બદલે કે ઉમેદવાર ચાલુ રાખે, અમારી વલસાડ જિલ્લા કોંગ્રેસ સીટ જીતશે અને અમારા રાહુલ ગાંધી પ્રિયંકાના હાથ મજબૂત કરશે। મને ઉમેદવાર બદલે તો પણ નફો છે અને ઉમેદવાર ન બદલે તો પણ નફો છે, કારણ કે અમે સ્થાનિક લેવલે રોડ રસ્તાથી લઈને નાનામાં નાની સમસ્યા, મોટામાં મોટી સમસ્યા સાથે લોકોની સાથે રહ્યા છે। અહીં વલસાડ લોકસભાની નાળ અને એના પ્રાણ પ્રશ્નોની વિશે અમને પૂરેપૂરી ખબર છે અને ઉમેદવાર બીજા ગમે તે ઉમેદવાર હોય, અમે અમારી ઉમેદવારી ચાલુ રાખીશું। લોકોનો પ્રતિસાદ અમને ખૂબ મળી રહ્યો છે અને આ લોકસભા વલસાડ 26 અમે ખૂબ બહુમતીથી જીતીશું। એ પોતે કહે છે વાંસદા વિસ્તાર મત વિસ્તારના ઝરી ગામના છે, પરંતુ એ પોતે જ જાણે છે ઝરીના રસ્તા, અથવા એમને ઝરીમાં એકલા મોકલી દો અને કહેવો કે એમનું ઘર ક્યાં છે, ત્યારે આપણને ખબર પડી જશે કે એ ક્યાંના છે અને ક્યાંના વતની છે। વાયરલ થયેલી પત્રિકા બાદ જિલ્લામાં ભાજપ હવે આ મામલે ઉમેદવાર બદલવાની તૈયારી ચાલતી હોવાની સોશિયલ મીડિયામાં અફવા ચાલી રહી છે। આ વાયરલ પત્રિકા અને મેસેજને કારણે જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। આ મુદ્દે કોંગ્રેસ દ્વારા ભાજપના ઉમેદવારને લઈ આક્ષેપો કર્યા હતા। ભાજપના ઉમેદવાર ધવલ પટેલને બહારના ગણાવી ઉમેદવાર બદલવા અંગેની ચાલતી ચર્ચાઓ અંગે કોંગ્રેસે આ ભાજપનો આંતરિક મામલો હોવાનું જણાવી રહ્યા છે અને જો કે ભાજપ ઉમેદવાર બદલે કે ન બદલે, પરંતુ આ વખતે વલસાડ ડાંગ લોકસભા બેઠક પર કોંગ્રેસનો વિજય થશે તેવો દાવો પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। તો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પત્રિકા અને ઉમેદવાર બદલવાની ચાલી રહેલી ચર્ચાઓના મુદ્દે ભાજપની પ્રતિક્રિયા પણ સામે આવી છે। ભાજપના મતે કોંગ્રેસ હારી રહી હોવાનું દેખાઈ રહ્યું હોવાથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે ખોટી અફવાઓ અને દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાનું ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ખૂબ જ વાહિયાત વાત છે, ખોટી વાત છે। ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાને વરેલ છે, કેડર બેઝ પાર્ટી છે। ભારતીય જનતા પાર્ટી જ્યારે ઉમેદવાર પસંદ કરે છે, બધા જ પાસાઓની ચકાસણી કરીને ઉમેદવાર પસંદ થતો હોય છે અને એક વખત ઉમેદવાર પસંદ થઈ ગયા પછી કોઈ પણ કાળે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બદલતી નથી। એટલે આ ખોટો ગ્લોબલ પ્રચાર, વિરોધી પાસે બીજા મુદ્દાઓ નથી અને એના માટે આ લોકોને ભરમાવાનો અને ભડકાવવાનો આ દુષ્પ્રયાસ કરે છે। બાકી એ વાતમાં કોઈ તથ્ય નથી। સતત જનસંપર્ક, જનજાગૃતિ અને જનસેવા એ પાર્ટી કરતી આવી છે લોકોની વચ્ચે જઈને, અને એને કારણે અમને જન સમર્થન મળે છે, જનમત મળે છે અને એટલા માટે અમે જીતીએ છીએ। તો આ 5 શક્તિ અમારી પાસે છે। આજે વલસાડ લોકસભાના કાર્યકર્તાઓની બેઠક છે।
કનુભાઈ દેસાઈએ વિગતવાર કેવી રીતે પ્રવાસ ઉમેદવારનો છે, કેવી રીતે ઘર ઘર સંપર્ક યોજના છે એ બધી વાત કરી છે. મહેન્દ્રભાઈ પણ અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ ઉપસ્થિત છે, 5 ધારાસભ્યો અમારા ઉપસ્થિત છે, ઇન્ચાર્જ પણ છે, જિલ્લા અધ્યક્ષ પણ છે. આજે ફરીથી અમારું જે સંગઠનની શક્તિ જે છે એટલે આગામી કાર્યક્રમો એના માટેની ચર્ચા કરશું, રૂપરેખા કરીશું અને આગામી પ્રચાર પ્રસાર માટે શું કરવું છે એના માટે અમે ચર્ચા કરવાના છીએ. સમગ્ર પત્રિકા કાંડ સહિતની અફવાટ વચ્ચે અત્યારે તો લોકસભાની ચૂંટણીને કારણે બંને પાર્ટીઓ અને ઉમેદવારો દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા જિલ્લાનું રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે.